શિયાળો અડધે પહોંચ્યો છે તો તમે હજી સુધી લીલવાની કચોરી નથી બનાવી? તો ચાલો આજે ચટપટી, મજેદાર, ખૂબ જ ટેસ્ટી લીલવાની એટલે લીલી તુવેરના દાણાની કચોરી બનાવીએ. 1 કપ તુવર દાણા, 2 તીખા લીલા મરચાં, ટુકડો આદુ છોલી કટકા કરી મિક્સર જારમાં દરદરું ક્રશ કર્યું. અહીંયા 1.5 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો. એમાં 1/4 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન મીઠું, 4-5 ડ્રોપ્સ લીંબુના રસ અને અડધી ટીસ્પૂન કરતાં ઓછો અજમો, 2 ટેબલસ્પૂન તેલનું મોણ નાખ્યું. મિક્સ કરી અને થોડું પાણી એડ કરતા ગયા. મીડિયમ એવો લોટ બંધાયો. ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. પેનમાં 1.5 ટેબલસ્પૂન તેલ, અડધી ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન અને લીલો મસાલો સાંતળી, અડધી ટીસ્પૂન કરતાં વધારે ગરમ મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, મીઠું અડધી ટીસ્પૂન અને 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 3 નંગ બાફેલા બટાકા, અડધી ટીસ્પૂન મરી પાવડર, લીલા ધાણા અને અડધું લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે. ઠંડુ થાય સ્ટફિંગ એટલે બોલ્સ વાળી લેવાના છે. બોલ્સ બધા વળાઈ ગયા છે. હવે લોટના લુવા કરી લેવાના છે. બોલ્સ હોય એટલા જ લુવા કરી લઈશું અને આપણે પૂરી વણી લેવાની છે. નહીં જાડી નહીં પાતળી, મીડિયમ એવી પૂરી વણાઈ જાય એટલે બોલ્સ મૂકી અને ચારે બાજુ પૂરીને પાણી લગાવી અને કચોરીને આ રીતે પેક કરી લેવાની છે. બધી જ કચોરી વળાઈ જાય એટલે ગરમ તેલમાં તળી લેવાની છે. વારંવાર નથી પલટાવવાની. ક્રિસ્પી એવી તળાય એટલે કાઢી લઈશું. લાઈક, શેર